કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 5 છે આદિવાસી, જેનો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનું સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 5 છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ। વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જે બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે। પહેલો પ્રશ્ન છે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ કઈ જનજાતિઓ મુખ્યત્વે હતી? તો અહીંયા આપણો જ મિત્રો જવાબ આવશે, 4 ઓપ્શન છે તેમાંથી ખોખર અને ગખર, એટલે કે એ ઓપ્શન સાચો છે। બીજું, મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે? તો અહીંયા આપણો જવાબ આવશે બિહાર અને ઝારખંડ, એટલે કે બી ઓપ્શન સાચો છે। 3, 16મી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા? જવાબ આવશે ડી ભીલ। 4, દક્ષિણ ભારતમાં વસવાટ કરતી નીચે પૈકી કઈ જનજાતિઓ સમાવેશ થતો નથી? જવાબ આવશે ડી અહોમ જનજાતિ। 5, પશ્ચિમી હિમાલયમાં મુખ્ય કઈ જનજાતિઓ વસતી જોવા મળે છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી ગદ્દી અને ગડરિયો। છઠ્ઠો પ્રશ્ન છે ગડકડંગાના ગોંડ જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે મિત્રો સી અકબરનામા। 7, નીચે પૈકી કઈ જનજાતિઓ લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા? જવાબ આવશે એ અહોમ જનજાતિ। 8, અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું? તો મિત્રો જવાબ આવશે ડી ખેલ। 9, ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓનું અનુસૂચિમાં કયા કયા નામથી સમાવેશ કરવામાં આવેલ છે? તો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી તરીકે। અને 10મો પ્રશ્ન છે ગોંડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગત નથી? તો મિત્રો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા, એ સુસંગત નથી થતી, બરાબર, એટલે મિત્રો સુસંગત છે, થતી એટલે કે છે, બરાબર, તો ડી જવાબ આવશે। પ્રશ્ન નંબર 2 છે એનો અયોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખલગ્યાપૂર્વક પૂર્ણ કરવાની છે। મિત્રો પહેલી ખલગ્યા છે પ્રત્યેક જનજાતિના સભ્યો ખલગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, તો આપણો જવાબ આવશે કબીલા જનજાતિ। બીજું, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખલગ્યા જનજાતિઓ સૌથી શક્તિશાળી હતી, તો આપણો જવાબ આવશે બલોચ જનજાતિ। ત્રીજું, બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં 12મી સદી સુધી ખલગ્યા સરદારોનું આધિપત્ય હતું, જવાબ આવશે ચેર। 4, ગડકડંગા રાજ્યના લોકોએ ખલગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું, જવાબ આવશે હાથીઓ। 5, અહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ ખલગ્યા હતી, આપણો જવાબ આવશે બુરંજી। પ્રશ્ન 2નો બી છે મને ઓળખો, એની અંદર પહેલું છે ખોખર જાતિના કમાલખાને મનસબદાર બનાવ્યા હતા, તો અહીંયા આપણો જવાબ આવશે અકબર। બીજું, અહોમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું હતું, જવાબ આવશે પાઈ। ત્રીજું, હું સંગ્રામશાહ પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું, તો જવાબ આવશે રાજા અમનદાસ। ચોથું, અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી હતી, જવાબ આવશે અહોમ લોકો। 5, અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયના સેનામાં જોડાતા, જવાબ આવશે અહોમ। આગળ વિદ્યાર્થી મિત્રો સી છે નીચેના દરેક વિધાનો ખોટા શબ્દ પર છેકો મારી અને વિધાન ખરું બનાવવાનું છે। મિત્રો અહીંયા પેલું છે વિધાન અકબરના મનસબદાર કમાલખા ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો, માનસી નથી એટલે આપણે ચેકી દઈશું। બીજું, ગોંડ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, 48 ચેકી દઈશું। ત્રીજું, ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો, મુખી નહોતો, ચેકી દઈશું। ચોથું, અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોનું જમીન દાનમાં આપવામાં આવતી, તો અહીંયા મિત્રો સોના મહોરો, ચેકી દઈશું। પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે, જેની અંદર પહેલું છે ભારતના આદિવાસીઓની જીવનશૈલી કેવા પ્રકારની જોવા મળે છે? તો જવાબ છે ભારતના આદિવાસીઓની જીવનશૈલીમાં તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્ર, સંગીત અને નૃત્યની કલાઓ વગેરે જોવા મળે છે। બીજો પ્રશ્ન, ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? જવાબ ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓ
નું પ્રભુત્વ હતું. 3. ગુજરાતમાં વસતી આદિવાસી પ્રજાના પોશાક વિશે જણાવો. મિત્રો, ગુજરાતમાં વસતી આદિવાસી પ્રજાના ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પુરુષ ધોતિયું, ખમીસ અને ફાળિયું પહેરતા હતા. પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓમાં પુરુષો કાળી બંડી, પોતળી પહેરતા હતા. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓમાં પુરુષો ધોતિયું, લહેંગો પહેરતા હતા. સ્ત્રીઓ ઝૂલડી પહેરતી હતી. ચોથો પ્રશ્ન છે, ચેર જાતિ પર મુગલ વંશના કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું? તો મિત્રો, ચેર જાતિ પર મુગલ વંશના ઔરંગઝેબ શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. 5. ભીલ જનજાતિઓની વિશેષતાઓ જણાવો. તો મિત્રો, ભીલ જનજાતિઓની વિશેષતાની અંદર તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા. ગુજરાત, મધ્યપ્રદેશમાં ભીલ સરદારોનો રજવાડા હતા. 16મી સદીના અંત સુધીમાં ખેડૂત જમીનદાર તરીકે ભીલો સ્થાયી થયા હતા. ભીલ જનજાતિ શિકાર અને અન્ન સંગ્રહ પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલી જાતિ છે. છઠ્ઠો પ્રશ્ન, ગઢકંડંગા ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો? તો મિત્રો, 70,000 ગામડાઓનો સમાવેશ કરવામાં આવતો હતો. 7. અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, અહોમ જનજાતિના લોકો છે એ મ્યાનમારથી આવીને તેઓ સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા. 8મો પ્રશ્ન છે, વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે? તો મિત્રો, વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજ જાગૃત થયો, ભણતો થયો. શિક્ષણ અને યોજનાઓને કારણે તેના પહેરવેશ, ખોરાક, રહેણીકરણી વગેરેમાં પરિવર્તન આવ્યું. 9મો પ્રશ્ન, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું શાના આધારે કહી શકાય? તો જવાબ છે, અહોમ સમાજ દ્વારા કવિઓ, વિદ્વાનોને જમીનદાર દાનમાં આપવામાં આવતી હતી. અહોમ સમાજ નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. બોરંજી નામની ઐતિહાસિક કૃતિને અહોમ ભાષામાં પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી. આ બધા પરથી કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. મિત્રો, બંધબેસતા જોડકા જોડવાના છે, જેની અંદર પેલું છે વણઝારા, તો જવાબ આવશે ભારત અને વિશ્વની કડી. કાંગેશિયા, તો એમાં મિત્રો જવાબ આવશે સૌંદર્ય પ્રસાધનોના વેપાર. ત્રીજું છે નટ બજાણિયા, તેમાં આવશે અંક કસરત દ્વારા લોકોનું મનોરંજન. ગૌંડ, તો અત્યંત સુસંસ્કૃત સમાજ. અને અહોમ, તો સ્થાનાંતરિત ખેતી કરતા. પ્રશ્ન મિત્રો 4 છે, એનો છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જેમાં પહેલું છે પાઈક. પાઈકની વાત કરીએ તો અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતા લોકોને પાઈક કહેવાતા. પાઈક લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા. બીજું છે સ્થળાંતરિત ખેતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ કરવામાં આવતી જે ખેતી છે એને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટે, જંગલો કપાઈ જાય, પાણી મળતું બંધ થઈ જાય, ત્યારે આવી સુવિધા બીજી જગ્યાએ મેળવવા માટે ત્યાં જઈને આ સુવિધાઓ મેળવી લોકો સ્થળાંતરિત ખેતી કરતા હતા. હવે આવશે બી, ટૂંકનું લખવાનું છે, જેમાં છે પહેલું ભીલ જનજાતિ. જેની અંદર મિત્રો વાત કરી તો ભીલ જનજાતિ ગણના પાત્ર જનજાતિ તરીકે ગણના પામી. ભીલ જનજાતિનો પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલ છે. આ ભીલ જનજાતિ 16મી સદીમાં ખેડૂતો અને જમીનદારો બન્યા. ભીલ જનજાતિની મુખ્ય પ્રવૃત્તિ શિકાર કરતા અને અન્ન સંગ્રહ કરતા હતા. બીજો પ્રશ્ન છે ગોંડ જનજાતિઓ. તો મિત્રો, ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાતી. આ ગોંડ જનજાતિ જૂની જનજાતિ તરીકે પ્રખ્યાત છે. તેઓ સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી કરતા. ગઢકંડંગાના ગોંડ રાજ્યમાં 70,000 ગામડાઓ આવેલા હતા. ગોંડ જનજાતિની વસ્તી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં વધુ હતી. ગોંડ જનજાતિની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. ગોંડ રાજ્યનું ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ છે એ 84 ગામોનો એક એકમમાં વહેંચાયેલું હતું, જેને 84 કહેવાતું. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચાયેલો હતો. ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. ગઢકંડંગાના રાજ્યે હાથીઓનો વ્યાપાર કરી પુષ્કળ ધન એકઠું કર્યું હતું. ગોંડ જનજાતિઓની બુંદેલો મરાઠાઓ સામે હાર થઈ હતી. મિત્રો, ત્રીજું છે અહોમ જનજાતિ. એના વિશે ટૂંકનું લખીએ તો 13મી સદીમાં મ્યાનમારથી આવી બ્રહ્મપુત્ર નદીના કિનારે ખીણ પ્રદેશમાં વસેલી જનજાતિ એટલે અહોમ જનજાતિ. અહોમ જનજાતિ દારૂગોળો, તોપોનું નિર્માણ કરતી હતી. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. બળજબરીથી કામ કરાવતા લોકો પાઈક કહેવાતા. અહોમ જનજાતિના પુરુષો યુદ્ધમાં સૈનિક તરીકે જતા હતા. અહોમ જનજાતિના કુળને ખેલ કહેવામાં આવતું હતું. અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આ જનજાતિમાં દેવી દેવતાઓનું ઉપાસના કરવામાં આવતી. બ્રાહ્મણોની જમીનદાન આપવામાં આવતું હતું. અહોમ રાજા શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો.
પ્રશ્ન મિત્રો 5 છે. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલી જનજાતિઓને સ્થાન દર્શાવો. તો મિત્રો અહીંયા જનજાતિ છે ખોખર, ગખ્ખર, ગડરિયો, અહોમ, ચેર, મુંડા અને સંથાલ. તો એને આપણે મિત્રો અહીંયા અલગ અલગ જે બતાવેલું છે એવી રીતે તમારે પણ ભારતના નકશાની અંદર બતાવવાનું રહેશે. આગળ વાત કરીશું. પ્રશ્ન 6 માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે, જેમાં પેલું છે ગુજરાતમાં રહેતી જનજાતિઓની ભૌગોલિક પરિસ્થિતિ, તેમના રહેઠાણ અને તેમની રીત રિવાજો વિશે તમારા શિક્ષકની મદદથી એક હસ્તલેખિત અંક તૈયાર કરો. તો મિત્રો અહીંયા તમે તૈયાર કરી શકો છો. નીચેના શબ્દો ચોરસમાં ભારતમાં રહેલી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધી લખો. તો મિત્રો અહીંયા ગોંડ, પછી ખોખર છે, બરાબર, વેતર છે, ચેર છે, ભીલ છે, સંથાલ છે, કુકી છે, મિઝો છે, બરાબર. પછી મિત્રો કોરાગા છે, મુંડા છે, અરઘુન છે, બલોચ છે, યોરીડ, બરાબર, અહીંયા ગડરિયો છે, ગખ્ખર છે અને લંઘા. અલગ અલગ મિત્રો તમે જોઈ શકો છો. એના નામ પણ અહીંયા આપેલા છે. આવી રીતે તમારે પણ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારો પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.